સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજપૂત સમાજના અગ્રણી પીટી જાડેજા પર પાસા જેવા ગંભીર કાયદા હેઠળ થયેલ ધરપકડ બાબતે ન્યાયની માંગ સાથે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાતમાં થયેલા અસ્મિતા આંદોલનના આગેવાનોમાંથી એક એવા પીટી જાડેજા પર થયેલી સામાન્ય ફરિયાદના અનુસંધાને સરકાર દ્વારા પાસા જેવા ગંભીર કાયદા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે। તે તદ્દન પાયાવિહોણી બાબત હોવાથી કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સુધી રજૂઆત પહોંચાડવા અને પીટી જાડેજા સાથે થઈ રહેલા અન્યાયને અટકાવી ન્યાય મળી રહે તે બાબતે જરૂરી કાર્યવાહી કરવા ગીર સોમનાથ જિલ્લાના તમામ રાજપૂત સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સોમનાથ રાજપૂત સમાજના પ્રમુખ આજે અમે ગીર સોમનાથ જિલ્લાના શ્રી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર દેવા આવ્યા છે કે ગઈ 4 તારીખના રોજ રાજકોટમાં અમારા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા તેના ઉપર એક એફઆઈઆર થઈ છે અને એફઆઈઆર બાદ રાતના પાછાની કલમ લાગીને રાતના 12 વાગે ઘરેથી ઉપાડી અને જેલની પાછળ ધકેલવામાં આવ્યા છે પાછાના વેલામાં। તો સરકારશ્રીને એક એવી નમ્ર વિનંતી છે કે જે અમારા સમાજના આગેવાન છે એક નવી એવી બાબતમાં જોઈને પાછાની સીધી કલમ લગાડી અને કાયદાનો દુરુપયોગ થતો હોય તો સરકારશ્રીને એવી વિનંતી છે કે સરકારશ્રી આના ઉપર કંઈ ઘટતું કરી અને જે પણ કાંઈ કાયદેસર થતું હોય કરે, બાકી આવી ગંભીર કલમો હટાવી અને ન્યાય આપે એવી સરકાર પાસે અપેક્ષા છે। ઉત્તરણી સેના પ્રભારી શ્રી પીટી જાડેજા સાહેબ એટલે એક સામાજિક કાર્યકર અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજને પણ અન્ય દીકરીઓના પણ બહુ કામ કર્યા છે એને, અને જે રાજકોટની અંદર એ બહુ મોટું ઊંડિયામણ પણ સરકારને આપે છે। અને આવા લોકો ઉપર જો એફઆઈઆર થતી હોય અને સામાન્ય મામલતદારમાં જામીન મળતા હોય એને પાસા હેઠળ ધકેલી દેવામાં આવે એ બાબત અમે સખત વખોડી કાઢીએ છીએ। અને તાત્કાલિક એને ન્યાય નહીં મળે તો આજે આવેદનપત્ર આપ્યું છે, આવતીકાલે સૂચના મુજબ અમે ઉગ્ર આંદોલન પણ કરશું અને જે ક્ષત્રિય અસ્મિતા આંદોલન કરતાં પણ ઉગ્ર ન બને એના માટે સરકારે આની તકેદારી લેવી જોઈએ। જય સોમનાથ। આંદોલનને એક પ્રકારનો વે આપેલો હતો, એ પૂર્વાગ્રહને લઈને આજે એની ઉપર એક ખોટી ફરિયાદો દાખલ કરીને કાયદાનો ગેરઉપયોગ કરીને અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એને આવી રીતે આ પોલીસના સકંજામાં ફસાવીને પાસા હેઠળ ધકેલવામાં આવેલા છે। તો એની ઉપર સરકાર અત્યારે ધ્યાન આપે। કરણી સેના અને અમારો ક્ષત્રિય સમાજ આજે આ પ્રત્યે રોષ ઠાલવીએ છીએ કે આ બાબતને લઈને ફરીથી સરકાર આવું કાંઈ ન કરે અને કરતાં પહેલાં 7 વાર વિચાર કરે કે એની પાછળ આખો સમાજ ઊભેલો છે। આ અમારે જાણ કરવાની છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।